હેલો મિત્રો, કેમ છો તમે બધા વડીલોને અને ભાઈઓ બહેનોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. વિડીયો મિત્રો વધારામાં વધારે શેર કરવાનો છે. તમે કહેશો એ બધા વિડીયો બનશે, એટલે પ્લીઝ વધારામાં વધારે કોમેન્ટ કરજો કે તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે અને કેનેડા વિશે કઈ માહિતી તમે જોવા ઈચ્છો છો. આ એક બિલ્ડિંગ છે, એમાં આપણે જશું. વાત યાદ રાખવાની છે, વિડીયો વધારામાં વધારે શેર કરવાનો છે. જોઈ લેજો આ નજારો કેવો છે. આપણે આ વિડીયોમાં આ બિલ્ડિંગમાં કઈ કઈ ફેસિલિટી છે અને લોકો બધી વસ્તુઓનું કઈ રીતે ધ્યાન રાખે છે એ વસ્તુ જોવાની છે. સાયકલ છે આપણી ઇન્ડિયાથી મગાવેલી અને એને અહીંયા લોક કરેલી છે. આ સ્પેશિયલ સાયકલ રાખવા માટેનું સ્ટેન્ડ છે, બરાબર. ખાસ આપણે વસ્તુ આ વિડીયોમાં એ જોવાની છે કે અહીંયા કચરો કેમ નથી હોતો કેનેડામાં, સરકારના કારણે કે પછી સામાન્ય માણસોના કારણે. જોઈ શકો છો આ કચરા પેટી અહીંયા છે, બરાબર. આપણે ઇન્ડિયામાં અને ગુજરાતમાં જે પ્રોબ્લેમ થાય છે એ વસ્તુ વિશે આપણે ચર્ચા કરશું ખાસ આ વિડીયોમાં, અને અંદરનો નજારો પણ તમને બતાવીશ. તો એક સાથે તમારા બે કામ થશે. આ પેટી છે એ ઉંદર પકડવા માટેની છે. એમાં એ ટાઈપનું કેમિકલ્સ કે લિક્વિડ હોય કે એની સુગંધને કારણે ઉંદેડા, જેમ કે ઉંદર, એની અંદર આકર્ષાઈ અને ખાવા જાય છે. એ બહાર નીકળી અને પછી થોડે દૂર જઈને મરી જાય છે. એટલે એ દિવાલની સાથે રાખેલી હોય, નહીં કે વચ્ચે. બીજી કચરા ટોપલી જોઈ લેજો. આ ડોર ઓટોમેટિક ખુલશે, આ પણ ઓટોમેટિક ખુલશે. તો મિત્રો, આ ક્લાસ છે એ બરફમાં સ્કેટિંગ કરવા માટેનો છે. એટલે કે તમે જોઈ શકો છો નાના બાળકો છે એ સ્કેટિંગ શૂઝ પહેરી અને નીચેનો જે ફ્લોર હોય છે એ બરફનો હોય છે, એની ઉપર સ્લાઇડ થાય છે. જોઈ શકો છો તમે. અહીંયા પણ કચરા ટોપલી છે, તમે જોઈ લેજો. અહીંયા છે આ વોશરૂમ ને એવી બધી ફેસિલિટી. અને અહીંયા તમે જશો અંદર તો 3 કે 4 રૂમ છે. તમારે કોઈને બર્થડે સેલિબ્રેટ કરવો હોય, આ રીતે કોઈ પાર્ટી હોય કે કોઈ પણ ફંક્શન હોય, તો આવી રીતે આ રૂમ તમે એડવાન્સમાં બુક કરી શકો છો. અહીંયા પણ એક રૂમ છે, અહીંયા નંબર 2 લખેલું છે, મલ્ટીપર્પઝ રૂમ. અહીંયા પણ કચરા ટોપલી છે, તમે જોઈ લેજો. આ આપણે મેઇન ગેટ બહાર નીકળવા માટે. અને આવી રીતે અહીંયા બીજા અલગ અલગ રૂમ છે. મેં તમને કીધું એમ વિડીયો વધારેમાં વધારે શેર કરવાનો છે. તમે શેર કરશો, મને કોઈ પૈસા નહીં મળે, પણ મને એક મોટિવેશન, પ્રોત્સાહન મળે છે કે જેથી કરીને હું નવા નવા વિડીયો બનાવું. તો આ બધી ફેસિલિટી છે અહીંયા, જોઈ લેજો તમે. ક્યાંય પણ તમને કચરો જોવા નહીં મળે. એ વસ્તુની આપણે છેલ્લે ચર્ચા કરશું કે શા કારણથી આ બધું થાય છે. અહીંયા આ બધા મશીન છે, અહીંથી તમારે ચિપ્સ કે પછી ડ્રિંક કે એવું બધું લેવું હોય તો કોઈન નાખી અને તમે એમાંથી લઈ શકો છો. ક્યાંય પણ કેમેરા નથી, કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ નથી. જોઈ લેજો, આ ચોખ્ખાઈ જોઈ લેજો તમે. અને આપણે ઇન્ડિયામાં કે ગુજરાતમાં આવું હોય તો 2 દિવસ ન થાય, બધું બગાડ નાખે. પાછી કચરા ટોપલી જોઈ લેજો. 2 અલગ અલગ છે, વેસ્ટ અને રિસાયકલ. રિસાયકલ એટલે કે પ્લાસ્ટિકની બોટલ, કાગળ, એ બધું છે રિસાયકલ થઈ શકે તો એમાં નાખવાનું. અહીંયા પણ છે ટેનિસ ને રમી શકાય એવું ગ્રાઉન્ડ. વોલીબોલ, ફૂટબોલ બધું ત્યાં રમી શકાય. આ અહીંયા જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલા હોય અને ટ્રોફી જીતેલી હોય એ બધાના મેડલ્સ અને ટ્રોફી છે, અહીંયા જોઈ શકો છો તમે. પાછી અહીંયા કચરા ટોપલી છે. એવું નહીં કે આવી સારી સારી વસ્તુ છે તો એની બાજુમાં કચરા ટોપલી થોડી રખાય. આપણે તો એમ વિચારતા હોય, ખબર છે, આપણા ઘરમાં પણ
કંઈક વસ્તુનું ડેકોરેશન કરેલું હોય, દિવાળી બેસતા વર્ષ ઉપર સારી સારી વસ્તુ રાખેલી હોય અને કોઈ ખરાબ વસ્તુ બાજુમાં છોકરું ભૂલથી પણ મૂકી દે તો એમ કહેતા હોય કે હવે એ હટાડી દે, તો આ સારી વસ્તુ મૂકીને બાજુમાં એ ક્યાં મૂક્યું, તો જોઈ લ્યો તમારી સામે છે. એટલે આ વિચારમાં આટલો ફેરફાર, જે આપણામાં ને અહીંના વિચારોમાં ફેરફાર જે હોય છે, એની એક ઉદાહરણ તમને બતાવ્યું મેં કે આવી સરસ સરસ ટ્રોફી અને એની બાજુમાં જ કચરા ટોપલી, અને એનું પરિણામ તમે જોઈ શકો છો. જો આ છે, અહીંયા ટેનિસ પણ રમી શકાય અને વોલીબોલ પણ રમી શકાય. અહીંયા ક્યાંય પણ તમને કચરો જોવા નહીં મળે. નાના છોકરાઓના હાથમાંથી ભૂલથી કંઈ પડી ગયો હોય તો વાત અલગ છે આવી રીતે, બાકી તમને ક્યાંય પણ એક વસ્તુ જોવા નહીં મળે. અહીંયા છે કચરા ટોપલી, આ બધા ડબ્બા છે કચરા પેટીના છે, યાદ રાખજો. આ બહાર નીકળવા માટેનો રસ્તો છે, ત્યાંથી પણ બતાવી દઉં. તો મિત્રો, કહેવાનો મતલબ એટલો જ કે તમે તમારા ગામમાં, તમારા સિટીમાં, તમારા રાજ્યમાં ગવર્મેન્ટ તરફથી મળેલી જેવી તેવી ફેસિલિટી છે એનું ધ્યાન રાખો. નહીં કે એકબીજાનો વાંક કાઢીને કે પછી સરકારનો વાંક કાઢી અને બધું વેડફી નાખો. તમને જે સોસાયટીમાં જે કંઈ ફેસિલિટી મળેલી છે એની માવજત કરો, ભલે ગમે તેવી હોય. તમે પોતે એનું ધ્યાન રાખશો તો બીજા માણસો ધ્યાન રાખશે. એવી રીતે બધા મળીને તમે ધ્યાન રાખશો તો પછી ક્યારેય પણ નવું કોઈ માણસ આવશે તો વિચારશે કે અહીંયા ગંદકી નથી તો મારે પણ ન કરવી જોઈએ. કચરા ટોપલી છે, જોઈ લેજો. કોઈ નથી અહીંયા, છતાં પણ કચરા ટોપલી રાખેલી છે, બરાબર. તો કહેવાનો મતલબ એ કે આપણે ગવર્મેન્ટ તરફથી કોઈ પણ સરકારી જે નવા નિયમો આવે છે, જેમ કે હેલ્મેટ ન પહેરવું હોય તો આટલા પૈસાનો દંડ ભરવો પડશે, તો એમાં પણ છટકબારી ગોતવી છે. ગાડીવાળા કે ટ્રકવાળા ફોન ચલાવતા ચલાવતા પકડાઈ જાય તો એ બીજાનો વાંક કાઢે છે. જેમ કે ટ્રકવાળા ફોન ચલાવતા પકડાઈ જાય પોલીસના હાથે, ટ્રાફિક પોલીસના હાથે, તો એ કાર ડ્રાઈવરનો વાંક કાઢે છે કે ભાઈ કાર ડ્રાઈવર પણ ફોન ચલાવે છે તો એનો શું કામ ટિકિટ નથી આપતા તમે. તો એવું ન કરો. તમને જે ફેસિલિટી મળેલી છે, જેમ કે આ બિલ્ડિંગ છે, તો તમારા ગામમાં, તમારા સિટીમાં કે તમારા રાજ્યમાં કે તમારા નાનકડા ગામડામાં જે કોઈ ફેસિલિટી તમને પ્રોવાઈડ થયેલી છે ગવર્મેન્ટ તરફથી, એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. એમ નહીં વિચારવાનું કે ભાઈ આવી ગંધારી હોસ્પિટલ કે આવી ગંધારી જાજરૂ મૂતરડીને ઘણું બધું જાહેરમાં હોય છે, જાહેર શૌચાલય, તો એ બધી વસ્તુઓનું તમે ધ્યાન રાખો. એવું ન વિચારો કે આ તો ગંધારું છે તો આનું શું ધ્યાન રાખવાનું હોય. 15 માણસો એનું ધ્યાન રાખશે, એને સ્વચ્છ રાખશે. કચરા ટોપલી છે, જોઈ લેજો, ક્યાંય પણ કચરો નથી. તો કહેવાનો મતલબ કે તમને જે કંઈ મળેલું છે ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી, એની માવજત કરો. તમારી મહેનતથી એને સારું બનાવો કે જેથી કરીને કોઈ નવું માણસ આવે એક ત્યાં કચરો ન ફેલાવે. જેમ કે આપણે પોતે જ છે, હવે એટલો કચરો અહીંયા તમે જોઈ શકો, ક્યાંય પણ કંઈ છે જ નહીં. તો હું કંઈ પણ ફેંકતા પહેલાં 1000 વખત વિચારીશ કે મારે અહીંયા કંઈ ફેંકવું જોઈએ કે ન ફેંકાય. મારી વાત ખોટી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરવાનો છે. આ છે જીમ, આની મેમ્બરશિપ લેવી પડે, પૈસા ભરવા પડે, પછી તમારે દિવસો પણ નક્કી કરવા પડે કે સોમથી શુક્ર કે શનિ રવિ તમે ક્યારે આવશો. અહીંયા આટલા બધા લોકો આવે છે છોકરાઓની સાથે, તો શું તમે એવું વિચારો છો કે એની પાસે છોકરાઓને ખાવા માટેની ચોકલેટ નહીં હોય, બિસ્કિટના પેકેટ નહીં હોય, ફ્રૂટ નહીં હોય, બધું હોય છે, છતાં પણ એ લોકો અહીંયા કંઈ ફેંકતા નથી. શા માટે? કારણ કે આ ઓલરેડી જે બિલ્ડિંગ છે એ એટલું ચોખ્ખું છે, તો નવું કોઈ માણસ કંઈ પણ વસ્તુ કચરો ફેંકતા પહેલાં 1000 વખત વિચારશે કે અહીંયા મારે ફેંકાય કે ન ફેંકાય. તો આ મેં તમને આખી બિલ્ડિંગ બતાવેલી. એક ભાઈનો પહેલાં વહેલો આપણો વિડીયો હતો, એ તમે જોયેલો ન હોય તો પ્લીઝ જોઈ લેજો. એમાં ઘણા લોકોની કોમેન્ટ હતી કે તમે એક વિડીયો એ વસ્તુ ઉપર પણ બનાવો કે ત્યાં કચરો કેમ નથી હોતો. તો આ એના માટેનો એક વિડીયો બનાવેલો.
અહીંથી આપણે ઉપર જઈએ, ત્યાં ઉપર બ્લોક કરેલું છે, કદાચ કોઈ કામ ચાલતું હોય કે ક્લિનિંગ ચાલતું હોય એટલે આવી રીતે બ્લોક કરેલું રાખે છે, તમે જોઈ શકો છો. તો આ છે જ્યારે અહીંયા વોલીબોલની ગેમ ચાલુ હોય ત્યારે માણસો ઉપર જઈને પણ જોતા હોય છે. તો આ એના માટેની ફેસિલિટી છે આખી, આ બ્લોક કરેલું છે. તો આવી રીતે આ લોકો રમતા હોય તો અહીંથી પણ જોતા હોય છે માણસો ઉપરથી ઘણી વખત, જેમ કે અહીંયા બેઠા છે બરાબર. તો ત્યાંથી કેવો નજારો જે છે છોકરાઓનો એ હું બતાવું છું તમને. નાના નાના છોકરાઓ જે પહેલાં આપણે વાત થઈ કે બરફના ફ્લોર ઉપર સ્કેટિંગ કરે છે, તો જોઈ લેજો. આ આપણે મેઇન ગેટ છે જે આપણે બારોબાર હતા એ. અને આની બીજી અહીંયા ચેર પણ છે, જેમ ક્રિકેટનું સ્ટેડિયમ હોય અને જોતા હોય એમ. તો એના દરવાજા આ ખોલીને તમે અહીંથી જઈ શકો. એ જ્યાં બેસવાની ખુરશી છે ત્યાં અહીંથી. વસ્તુ જોવાની છે, કચરો નથી, જોઈ લેજો. છે ને કચરા ટોપલી? એવું પણ નથી કે કચરા ટોપલી પડી પણ બધા એનો ઉપયોગ નથી કરતા. ભરપૂર ઉપયોગ કરે છે. કચરા ટોપલી છે, એમાં કચરો પણ છે, ફ્લોર ઉપર નથી, બરાબર. તો આટલા માણસો આવે છે, એ ખાવા પીવાની બધી વસ્તુઓ કંઈક ને કંઈક તો સાથે લઈને આવતા હોય ને. મિત્રો, તમને પાછું એક વિનંતી કરીશ કે તમે વિડીયો શેર કરશો તો મારા ઘરે પૈસા નહીં આવી જાય. આપણો એક ઉદ્દેશ એ છે, આપણે એક વિડીયો એ મહત્ત્વ રાખીને બનાવીએ છીએ કે વિડીયો વધારામાં વધારે લોકો સુધી અને ખાસ કરીને આપણા ગુજરાતીઓ સુધી પહોંચે. તો પ્લીઝ વિડીયો શેર કરજો. તમારા વિડીયો શેર કરવાથી મને પૈસા નથી મળવાના, પણ આપણી સાથે વધારે માણસો જોડાય, એના નવા નવા સવાલો હોય, એને નવા નવા વિડીયો જોવા હોય તો એ કોમેન્ટ કરશે. એ બધા વિડીયો હું બનાવીશ તો મફતમાં એ વિડીયો તમને જોવા મળશે. પ્લીઝ કોમેન્ટ કરજો કયા પ્રકારનો વિડીયો જોવો છે. આ છે કેનેડા અને સિટી છે બ્રામ્પટન. ઘણા માણસો આખો વિડીયો જોતા નથી અને સીધો 5 મિનિટનો વિડીયો જોઈને કોમેન્ટ કરે છે કે સિટીનું નામ કયો. તો આ સિટીનું નામ છે બ્રામ્પટન. જે લોકોએ અહીં સુધી વિડીયો જોયો હશે એ લોકો કોમેન્ટમાં નહીં પૂછે કે આ સિટી કયું છે. આ સિટી છે બ્રામ્પટન. આ રીતે અહીંયા વોશરૂમ છે લેડીઝ માટે અને જેન્ટ્સ માટે. નાનો કાર ડ્રાઈવર હોય આપણા દેશમાં અને આપણા રાજ્યમાં, આપણા ગામમાં, સીટ બેલ્ટ પહેરેલો ન હોય એટલે કે નિયમનો ભંગ કરે અને એને પોલીસ ઊભો રાખે તો એ બીજાનો વાંક કાઢે છે કે ભાઈ ઓલા લોકો પણ સીટ બેલ્ટ વગરના ગયા હતા તો એને કેમ તમે પકડ્યા નહીં. કોઈ એક સાયકલ ચલાવનાર કે સ્કૂટર ચલાવનાર છે એ બીજા વ્યક્તિનો વિડીયો બનાવે છે તો બીજા વ્યક્તિઓ પણ વાંક કાઢે છે કે ભાઈ ફલાણા પણ આમ, તો અમે શું કરવાને આ બધું કરીએ, બીજા લોકો પણ નથી કરતા. તો મિત્રો, આ વિડીયો ખાસ એટલા માટે જ બનાવેલો છે કે અહીંયા માણસો એકબીજાની ભૂલ નથી કાઢતા. તમે પોતાની જાતને સુધારવાની કોશિશ કરો પહેલાં વહેલા, પછી બીજાના વાંક કાઢવાની શરૂઆત કરો. જેમ કે આ ઉદાહરણ તમારી સામે છે. અહીંયા એકબીજાનો વાંક કાઢ્યા રાખે માણસો તો રોડ ઉપર અને ફ્લોર ઉપર અત્યારે અહીં કચરો તમને જોવા મળતો હશે. ટ્રક ડ્રાઈવર માટે ગવર્મેન્ટે રૂલ્સ કાઢેલો હતો કે ભાઈ એક્સિડન્ટ થશે તો ટ્રક ડ્રાઈવરને આટલા પૈસા ભરવા પડશે. તો એક ટ્રક ડ્રાઈવર છે એ હડતાલ ઉપર ઉતરી ગયેલા અને વિરોધ કરવા માંડ્યા કે ભાઈ અમે બધા શું કામ પૈસા ભરીએ. તો મિત્રો, તમારે બધાને એ બીવાની જરૂર નથી. જે એક્સિડન્ટ કરશે, જે દારૂ પીને ટ્રક ચલાવતા હશે, એનાથી એક્સિડન્ટ થશે, એ ડ્રાઈવર એકલો પૈસા ભરશે. તમે બધા શું કામ વિરોધ કરો છો? તો વાત આ છે મેઇન વસ્તુ જાણવા જેવી અને સમજવા જેવી. જેમ કે તમારે પોતાને એક્સિડન્ટ કરવું જ નથી,
અને જે લોકો એક્સિડન્ટ કરશે એને પૈસા ભરવાના છે, તો તમે શું કાને એનો વિરોધ કરો છો નિયમનો? તમારે નિયમને પ્રોત્સાહન આપવું જોઈએ કે ભાઈ બરાબર છે. એના બદલે આખું ખોટી દિશામાં જ ગવર્મેન્ટને લઈ જાઓ છો, ગવર્મેન્ટના વાંક કાઢો છો. આમાં કોઈ ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટીની વાત નથી. જો તમે એવું વિચારતા હોય તો તમારી બુદ્ધિ એકદમ ઝીરો કહેવાય, કારણ કે હું તો કેનેડા છું, મારે ઇન્ડિયાની ગવર્મેન્ટ સાથે કોઈ લાગતું વળગતું નથી, એટલે ગવર્મેન્ટની કોઈ પાર્ટીની વાત આમાં આવતી નથી. પણ એક ઉદાહરણ આપીને મેં તમને સમજાવેલું કે હું તો કેનેડામાં છું, એટલે મારે ભાજપ કોંગ્રેસ હારે કંઈ લાગતું વળગતું નથી. પણ તમને એક સમજાવવા માટે વાત કરું છું કે તમારા ગામડામાં, તમારા રાજ્યમાં કે તમારા દેશમાં કોઈ પણ સરકાર હોય એનો વાંક કાઢવાને બદલે એની જે ફેસિલિટી તમને આપેલી છે, ભલે ગમે એવી નાની હોય, ગમે એવી સામાન્ય હોય, જેમ કે દવાખાનું, જાહેર શૌચાલય, મંદિર અને આવી સરકારી બિલ્ડિંગો કે જ્યાં ઘણા બધા માણસો અલગ અલગ કાર્ય કરવા માટે એ બિલ્ડિંગમાં આવતા હોય. ભલે એ બિલ્ડિંગની કન્ડિશન થોડીક જૂની હોય, ફેસિલિટી બહુ ન હોય, પણ તમે તમારી જાતે તમારા પોતામાં ફેરફાર કરીને વસ્તુઓનું ધ્યાન રાખો તો એની મેળે સ્વચ્છ થઈ જશે ધીમે ધીમે. તો આપણે જ્યાંથી શરૂઆત કરેલી હતી વિડીયોની ત્યાં પાછા આવી ગયા છે. આ ભાઈ છે પોતાની સાયકલ અહીંયા પાર્ક કરે છે, લોક લગાવે છે, કાં તો લોક ખોલતા હોય, અંદર આવવું હોય તો એ સાયકલ ત્યાં પાર્ક કરીને અંદર આવે. આ ઇલેક્ટ્રિક બાઇક છે. તમે એક એક વસ્તુ જોવો મિત્રો, લીલોતરી તો છે જ, નજારો તો છે જ, ડિસિપ્લિન તો છે જ. નથી અહીંયા કોઈ પોલીસ, નથી કોઈ સિક્યુરિટી, છતાં પણ માણસોની જે વિચારસરણી છે એ જોવો તમે. આ ઇલેક્ટ્રિક બાઇક છે, આમાં કોઈન નાખો કે પછી એનું રિચાર્જ હોય એ કરાવો, એ પછી જ એ ચાલુ થાય. આપણે હોય તો ભાઈ મારે તો બહુ ઉતાવળ છે, આ બાઇક હું વાં મૂકી દઉં અને બિલ્ડિંગમાં વયો જાઉં, જેને જરૂર રહે એ અહીંથી લઈ લે હે, મારે તો બહુ ઉતાવળ છે. આ એવું વિચારે તો આવી ડિસિપ્લિન, આવી ચોખ્ખાઈ તમને જોવા ન મળે. ઇલેક્ટ્રિક બાઇક છે બધા એક સાથે. ક્યાંય પણ તમે આવું ઇલેક્ટ્રિક બાઇક જોવો છો? બીજે ક્યાંય જોયું? તમે જોયું ક્યાંય? નહીંતર આ સાયકલના ભેગા ભેગ મૂકી દે તો ઇલેક્ટ્રિક બાઇક એમ વિચારે તો કે ભાઈ આ તો નાનકડું છે, આ થોડું કોઈને નડશે, અહીંયા જ મૂકી દેવા દે ને. તો મિત્રો આ વાત છે સમજવાની, જોવાની, અને આના ઉપર તમે વિચારજો એકલા ઘરે બેઠા હોય ત્યારે કે તમારે તમારી જાતે તમારા સિટીનું, તમારા ગામડાનું અને એ ગામડામાં કે સિટીમાં મળેલી તમને જે ગવર્મેન્ટ તરફથી જે ફેસિલિટી મળે છે, ભલે ગમે તેવી હોય, નાનકડું દવાખાનું હોય, નાનકડું જાહેર શૌચાલય હોય, તો તમે એનું પોતે ધ્યાન રાખો, સાથે મળી ને એને સારું બનાવો કે જેથી કરીને નવા માણસો એને ગંદુ ના કરે. એટલે જ માણસો કેનેડા આવવા માટે પડાપડી કરે છે, કારણ કે અહીંનું તમે આ વાતાવરણ જોઈ શકો છો, માણસોની વિચારસરણી જોઈ શકો છો, અહીંના રૂલ્સ રેગ્યુલેશન જોઈ શકો છો કે માણસો પોતાની જાતે આ બધી વસ્તુઓનું કઈ રીતે ધ્યાન રાખે છે. કચરા ટોપલી છે, જોઈ લેજો ખુલ્લા મેદાનમાં. મેં તમને કીધું હતું એમ, કોઈ પણ વસ્તુ ભૂલથી ક્યાંયથી ઉડીને આવી હોય તો આવી રીતે કચરો હોય છે. આ કચરો છે અહીંયા. પવન પણ તમે જોઈ લેજો એ હલે છે, એટલે ક્યાંયથી ઉડીને આવેલું હોય તો વાત અલગ છે. અતિશય પવન છે, જોજો. બરાબર. હવે આ બધી વસ્તુ મારે તમને ન દેખાડવી હોત તો હું ઓલી સાઈડ ફરી ને વિડીયોમાંથી કાપી નાખ્યું હોત, પણ મેં તમને આ બતાવ્યું કારણ કે એ કોઈએ ફેંકેલું નથી, એ ક્યાંકથી ઉડીને આવેલું છે. આ છે પોલીસની ઓફિસ. આ એક જાહેર બિલ્ડિંગ છે, એટલે અહીંયા પોલીસની ઓફિસ પણ છે.
આ પોલીસની ઓફિસ અને એની બહાર એ લોકોએ પોતાની ગાડીઓ પાર્ક કરેલી છે. એ જોઈ શકો છો તમે પોલીસની કાર કેવી હોય કેનેડામાં. જમાવટ છે ને એકદમ. તો આપણે પોલીસની ગાડી અને પોલીસની ઓફિસ આ છે જોઈ લીધી. આ છે સ્પેશિયલી માર્કિંગ કરેલો એરિયા. ત્યાં ગાડીઓ કોઈને પિકઅપ કરવા માટે કે ડ્રોપ કરવા માટે આવે તો અહીંયા સાઈડમાં ગાડી તમે પાર્ક કરી શકો થોડી વાર માટે, પરમેનન્ટ નહીં. બિલ્ડિંગમાં અંદર જવું હોય 3-4 કલાક માટે તો એમ નહીં કે ગાડી અહીંયા પાર્ક કરી દીધી અને અંદર ગયા. જેમ કે આ ગાડી છે તો એ બ્લિંકિંગ લાઇટ્સ ચાલુ રાખીને વાટ જોઈ શકો તમે કોઈને પિકઅપ કરવા માટે આવેલા હોય કે ડ્રોપ કરવા માટે આવેલા હોય. તો મિત્રો વિડીયો વધારામાં વધારે શેર કરવાનો છે. જે માણસે કોમેન્ટ કરેલી હતી આપણા ગુજરાતીએ કે ત્યાં કચરો કેમ નથી હોતો, એ એક વિડીયો બનાવજો. તો આ એના માટેનો વિડીયો છે. આશા એટલી જ રાખું છું તમારા ઉપર કે વિડીયો વધારામાં વધારે શેર કરો કે જેથી કરીને મને નવા નવા વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન મળે. જો એવું વિચારતા હોય કે ભાઈ આપણે આ ભાઈનો વિડીયો શેર કરશું અને એને તરત પૈસા મળી જશે, તો એવું ન હોય. તો મળશું આપણે નવા વિડીયોમાં. તમે બધા લોકો એકબીજાનું ધ્યાન રાખજો. વધારામાં વધારે કોમેન્ટ કરજો કે તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે. જૂના વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેજો. તમે કોમેન્ટ કરશો એ પ્રમાણે વિડીયો બની જશે. જેમ કે આ વિડીયો મેં બનાવેલો છે તો આ વિડીયોમાં પણ વધારેમાં વધારે કોમેન્ટ કરજો. તમારા કોઈ પણ સવાલ હોય અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો. બધા વડીલોને અને ભાઈઓ બહેનોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ.